આજ મેં એને દીઠો. હા એક રીતે સૈયર એટલે આમ તો સહેલી સહેલી બેનપણી બેનપણી પણ આમ પોતાની અંદર જ સુરતાને કહે છે. સૈયર સુરતા, સુરતા એટલે ધ્યાન ધરીને આમ પડે. આજ મેં એને દીઠો એટલે પરમ તત્વ પરમાત્માને જોયો. જે દીઠો તે દીઠા જેવો, અમૃત પે અતિ મીઠો. એ જોયો છે ને એ તો જોયા જેવો જ છે, પણ અમૃત છે ને એના કરતાં પણ એ મીઠો છે. દ્રષ્ટે ન આવે નિગમ જે ગાવે, વાણી રહિત વિચારે. દ્રષ્ટે ન આવે નિગમ જે ગાવે, વાણી રહિત વિચાર. દ્રષ્ટે એટલે જે દ્રશ્ય પદાર્થ છે ને એમાં એ નથી આવતો. અરે અરે નિગમ, અગમ અને નિગમ. નિગમ એટલે શાસ્ત્ર શાસ્ત્ર. શાસ્ત્ર પણ એને વખાણ કરે છે. નિગમ જે ગાવે, વાણી રહિત વિચારો એટલે જે વાણી જે વર્ણવી શકે નહીં, સદગુરુ વાણી વર્ણન ન કરી શકે એનો પણ વિચાર કર્યો. સત્ય અનંત અગોચર કહીએ. સત્ય છે ને એ અનંત છે. અનંત એટલે એનો ક્યાંય છેડો નથી. પછી અગોચર છે, એની અંદરથી કાંઈ એટલે નહીં, ગો એટલે ઇન્દ્રિયો, ચર એટલે ફરવું. એની અંદર અગોચર, એની અંદર ઇન્દ્રિયોનું ફરવું નથી. હા નવદાથી અગોચર પણ છે. ન્યારો. હા ગો ગો એટલે ઇન્દ્રિય, એટલે નહીં, ચર એટલે ફરવું. નવદાથી પણ ન્યારો. નવદા ભક્તિ કીધી, એ પછી આવશે નવદાથી પણ ન્યારો. એના કરતા પણ ન્યારો છે. નવદામાં તો નથી નિવેડો, દસદામાં દેખાશે. આજે ગુરુ મહારાજને કાંઈ કૃપાથી ઉપદેશમાં કહી છે કે 9 સોહમ કે ઉપરે 10માં સોહમ કા સાર. 9 શરીર એટલે આપણું શરીર, 9 સોહમ. 9 સોહમ કે ઉપરે 10માં સોહમ કા સાર. કહે કબીર તાકા કર લે વિચાર. અને નવદામાં નથી નિવેડો, દસદામાં દેખાશે. અજર અમર સુખના રસ એવા. અજર એટલે જે જળતું નથી, અમર એટલે જે મળતું નથી, અને સુખનો રસ એમ એટલે કે જે ભરપૂર ભરેલો હોય એમ. પ્રેમીજનોને પાસે. એટલે જેને પરમ તત્વથી પોતાની અંદરની સ્થિતિથી પ્રેમ છે એની પાસે એ વસ્તુ છે. એને પાસે એમ કે હા, એની પાસે. પાસે. પાસે એને એટલે પાસે પીશે, પીવડાવશે. આ ઈ પાય બીજાને. જ્યાં લગી જેમ છે હા તેમ પાસે નહીં, તેમ. આ બાજુ બેઠું છે એમ નહીં. ના ના હાલો. હા જ્યાં લગી જેમ છે તેમનું તેમ છે. જ્યાં લગી જેમ છે એટલે જ્યાં સુધી જાઓ ત્યાં સુધી જેમ છે એમ જ છે, અને ત્યાં પાછું ઈ તેમ છે એમ જ છે એમ. હા વધે ઘટે નહીં વાલો. હવે એની અંદર વધવું નથી કાંઈ, ઘટવું અને એની અંદર કઈ ઘટવું નથી. ચંદ્રમાં તો મળી ગયો, ઘટે ને ઘટે. હા, આવે ન જાય, જાય ન આવે. ઈ આવે એવોય નથી, જાય એવોય નથી. જાય એવોય નથી ને આવે એવોય નથી. નથી ભર્યો નથી ઠાલો. ઈ ભરેલોય નથી ને ખાલી નથી. ખાલી એ નથી. અદ્વૈત બ્રહ્મ અનુપમ લીલા. અદ્વૈત બ્રહ્મ એટલે જેની અંદર દ્વૈત પણ નથી, એવું બેટા. અને જેની ઉપમાનો આપી શકે ને એવી એની લીલા છે. અસંખ્ય જુગનો એ તો રે. અસંખ્ય યુગ એટલે આજકાલનો નહીં, અનંત યુગ ત્યાં ઈ એવો ને એવો છે. જોગ જગન જપતી દુર્લભ. યોગ કરો, યજ્ઞ કરો, જપ કરો, પણ એના કરતા આ વધુ દુર્લભ છે. વળી જેવો માને તેવો. પણ તમે જેવો માનો એવો. પરાત્પર પૂર્ણાનંદ પોતે. પરાત્પર પૂર્ણાનંદ. પરાત્પર એટલે જે પર છે, આત્મતત્વ છે, એ પૂર્ણ છે અને ઈ પોતે જ છે. અપરમ ગત છે એની. એનો પાર નો પામી શકાય એવી ગતિ છે એની. એ પદ અક્ષરની બધે હોય ઉપર. ને ગતિ શું એ હોય? પદ રહ્યું ને, ક્ષર એટલે રૂપ, હા. અક્ષર એટલે એની અંદરનો ગુણ. ક્ષર અક્ષર બેયથી ઈ પર છે. ચિત્તમાં જો તું ચેતી રે. જો ચિત્ત પ્રદેશ આવશે હો. હા, ચિત્ત પ્રદેશ છે ને, તમે એમ ન માનતા કે ચિત્ત પ્રદેશ છે એવું તેવું છે, કારણ કે ચેતનતા ચિત્ત પ્રદેશમાં છે. હા ચેતન ચિત્ત ધારો. હા, ચેતન ચિત્ત ધારો. ઓળખો કા.
શબ્દાતીતને જે છે ઓળખો બોલનારો. કા જે છે બોલનારો. યાદ રાખજો, ચેતન તત્વ છે ને ચિત્તમાં છે. ચેતન ચિત્ત ધારો. તમારી અંદર ચિત્તની અંદર ચેતનતાને ધારણ કરો, એને 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 ગ્રહણ કરો. હું તું મટશે દુગ્ધા ટળશે. એમાં મારું તારું નો રહે અને દ્વૈત પણ નો રહે. નિર્ભય થાશે નિર્ખીર. હવે એની અંદર નિરખી એટલે દ્રષ્ટાભાવ, અથવા તમે એને ખાલી જોવો. એક મહાપુરુષને એક બે દી પહેલા મેં સાંભળ્યો હતો કે ખાલી તમે જોયા કરો. જોવો. ઘણા વર્ષ પહેલા એક મહાપુરુષે મને કીધું તું ખાલી જોતા શીખી જા, પણ એ બહુ અઘરું છે. ખાલી જોવું. કોઈ પણ પ્રોબ્લેમ હોય ને, કોઈ પણ પ્રોબ્લેમ આયુષ્યનો કોઈ પણ પ્રોબ્લેમ હોય ને, ખાલી તમે જોયા કરો ને પ્રોબ્લેમ પૂરો થઈ જાય. નિર્ભય થાય તો નિર્ખી. નિર્ભય થાશું નહીં. એટલે તમે ખાલી જોયા કરો. જોયા કરો એટલે કોઈ પણ વસ્તુ બને ને જીવનની, દેખાય નહીં હો, દેખાય. ના ના, એ તમે ખાલી જોયા કરો. સાક્ષી ભાવે એટલે એમને ખાલી જોયા જ કરો. તમે ખાલી એમને જોયા કરો. જોયા કરશો ને તમારો પ્રોબ્લેમ એની મેળવે આખો ગતિ પડી જાય. પણ નરસૈયાના નિર્ભય થાય તો સ્વામીને નિર્ખી. તો જ નિર્ભય થાય ને. હા, એમ ઈ મુદ્દો બોલો પાછો. હા, નરસૈયાના બધા ગાય સ્વામીને ભરું એટલે છે. જોયા કરો ને, તમે એને જોયા કરો ને. ગાંઠ ફટું છે બધાય. નિર્ભય થાય તો નિર્ખી. એ ધ્યાન કેન્દ્રિત કરવાનું થયું ને. ખાલી જોયા કરવાનું. આપણે ધ્યાન જ થયું ને બાપુ. ખાલી જોયા કરવાનું. ધ્યાન નહીં, કાંઈ નહીં, ખાલી જોયા કરો. આઠે પોર રહીએ છીએ નિરકો ધ્યાનમાં. નિરકો નેણુમાં નર ભરપૂર. દલરેથી જાણું નહીં તમને દૂર. સાંઈ મુંજા મેરુ રે કરો તો અમને એસો કરો. ગુરુ મિલત હે. એસો ગુરુ મિલત હૈ. હા. નરસૈયાના સ્વામીને પામે. નહીં, એની આગળ હજી પૂરું અડધું ચોક બોલ. એ તો પૂરું તો થઈ ગયું બાપુ. હું તું મટશે દુગ્ધા ટળશે નિર્ભય થાશે નિર્ખી રે. જોવાથી તમે નિર્ભય પદમાં વયા જાઓ. હા. પછી નરસૈયાના સ્વામીને પામી. નરસૈયાના સ્વામીને પામી. પામી છે ને. હા પામે. નરસૈયાના સ્વામી. નરસૈયો છે ને એ પોતાને દાસી ભાવ ધરાવે છે. એટલે કે હું નરસૈયાના સ્વામી, એટલે આખા વિશ્વનો નાથ. ગોવિંદ નામ દ્યો કે સત્ય નામ દ્યો કે ગમે ઈ નામ દ્યો. દામોદર તારદેશની દામોદર નામ દ્યો તો ઈ એને હું પામી ગઈ એમ. હરડામાં હું ઓળખી રે. પછી હૃદયમાં મને આનંદ થયો. બોલો સદગુરુ મહારાજ. બાર બાર